નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર ખાતે પાવર હાઉસ 4 રસ્તા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે તમામ જે લોકો છે તેઓ ખાસ હાજર રહ્યા હતા। તેમના દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। માતા ભીમાબાઈને ત્યાં તેમનો જન્મ થયો હતો। ભીમરાવે રામજી માલોજી સકપાલના 14 સંતાનો પૈકી છેલ્લું સંતાન હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પિતા રામજી માલોજી સકપાલ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મધ્યપ્રદેશના ઇન્દોર નજીકના महू છાવણીમાં સેનામાં મેજર સુબેદાર તરીકે કાર્યરત હતા। ભીમરાવના પિતા રામજી સકપાલ હંમેશા બાળકોના શિક્ષણ પ્રત્યે વિશેષ ધ્યાન રાખતા હતા। ત્યારે આજના દિવસે ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ હોય તમામ લોકો દ્વારા તેમને યાદ કરવામાં આવી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી। આજરોજ છોટાઉદેપુર માણેક ચોક ખાતે बाबा साहेब आंबेडकरनी 133મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। જ્યારે બાબા સાહેબ જેઓ મહિલાઓ માટે હોય, વંચિતો માટે હોય, દલિતો માટે હોય, બધાની માટે એ લડ્યા હોય, ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો અહીંયા એમને ફૂલહાર કરવા उपस्थित रहा था। તમારું નામ અને શનિ સ્વામી મોરચા લોકસભા પ્રભારી ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે અહીંયા છોટાઉદેપુર મુકામે બાબા સાહેબ આંબેડકર ચોકમાં અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર વિધિ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભા भारतीय जनता पार्टी उम्मीदवार भाई जसुभाई राठवा, महामंत्री भाई मेहुरभाई पटेल, कांग्रेस भाजपा प्रमुख भाई श्री कालूभाई एनी साथे साथे तमाम नगरना आगेवान कार्यकरो, नगरना सभ्यों અને संबंधित वेपारी भाईओ और बहनों और प्रेस मीडिया भाईओ, बाबा साहेब आंबेडकर 1914 એપ્રિલના રોજ જન્મજયંતિ નિમિત્તે તેઓને ફૂલહારથી સ્વાગત કર્યું છે અને તેમનો સંદેશો તમામ જનજનની અંદર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે આગળ ધપતું રહે એવી શુભકામના સાથે અમે સૌ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ